મોટાભાગના લોકો ફ્રીજમાંથી પાણી પીવાનું પસંદ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે માટીના વાસણ એટલે કે માટલાનું પાણી પીવું વધુ ફાયદાકારક છે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .comમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું પાણી ભરવાના માટલા વિશે. જી હા, માટલું ખરીદતી વખતે આપણે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે વાત કરીએ. ગરમીથી રાહત માટે લોકો ઠંડુ પાણી પીવે છે અને વારંવાર લોકોને ગરમીમાં તરસ પણ લાગતી હોય છે. ત્યારે મોટાભાગના લોકો ફ્રીજમાંથી પાણી પીવાનું પસંદ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે માટીના વાસણ એટલે કે માટલાનું પાણી પીવું વધુ ફાયદાકારક છે? માટીના વાસણ પાણીને કુદરતી રીતે ઠંડુ કરે છે અને તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. ફ્રીજના પાણીની સરખામણીમાં ગળાનું પાણી પીવાથી તમને તાજગી મળે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ સારું છે. જો તમે યોગ્ય ગળાની એટલે કે યોગ્ય માટીના માટલાની પસંદગી ન કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. અહીં કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો છે જે વિશે આપણે વાત કરીશું કે માટલું ખરીદતી વખતે આપણે જેને ધ્યાનમાં રાખવું જોઈએ. સૌપ્રથમ વાત કરીએ તેની ગુણવત્તાની. તો જ્યારે પણ તમે માટલું ખરીદો તો પહેલાં ધ્યાનથી તપાસો કે તે સારી માટીનું બનેલું છે કે કેમ. જો ખરાબ માટીથી માટલું બનાવેલું હશે તો આ માટલામાં તમે પાણી ભરશો ત્યારે પાણીમાં બેક્ટેરિયા આવી શકે છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. તેથી હંમેશા સારી માટીમાંથી બનેલું માટલું જ ખરીદવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ માટલાની સફાઈની. તો જ્યારે તમે માટીના વાસણ ખરીદો છો ત્યારે તેની અંદરની સ્વચ્છતાનું ધ્યાન રાખો. જો ગળાની અંદરની સપાટી ખરબચડી અથવા અસમાન હોય તો તેને સાફ કરવી ખૂબ મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં ત્યાં બેક્ટેરિયા અને કીટાણુઓ સરળતાથી પોતાનું ઘર બનાવે છે, જે પાણીને દૂષિત કરે છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે. તેથી જ્યારે પણ તમે માટલું ખરીદો ત્યારે તેની અંદરની સપાટીને કાળજીપૂર્વક તપાસો અને એકદમ સ્વચ્છ અને સમતલ સપાટીવાળું માટલું જ ખરીદવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ તેના ઢાંકણાની. તો ગળામાં જ્યારે પાણી તમે ભરો છો પરંતુ તેને સ્વચ્છ રાખવા તેને ઢાંકવું પડે છે. માટલાનું ઢાંકણ ચુસ્તપણે ફિટ થવું જોઈએ. ધ્યાન રાખો કે ઢાંકણું એટલું મજબૂત હોય કે અંદર કોઈ ધૂળ કે જંતુઓ પ્રવેશી ન શકે. આનાથી પાણી ચોખ્ખું રહેશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. યોગ્ય રીતે ફિટિંગનું ઢાંકણું પાણીને સંપૂર્ણપણે સુરક્ષિત રાખે છે. ત્યારબાદ વાત કરીએ લીકેજની. તો માટલું ખરીદતા પહેલાં તેમાં પાણી ભરો અને તપાસો કે તે ક્યાંકથી લીક તો થઈ રહ્યું છે કે કેમ. જો ગળો લીક થતો હોય તો પાણી ગંદુ અને પીવાલાયક નહીં રહે. લીકેજવાળું માટલું ખરીદવું ન જોઈએ કેમ કે આ માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે સારું નથી. આમ જો તમે પણ માટલું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખો. તેમજ ફ્રીજનું પાણીનું સેવન કરી રહ્યા છો તો બની શકે ત્યાં સુધી ફ્રીજના પાણીની જગ્યાએ માટલાનું પાણી અથવા માટીના વાસણમાં ચોખ્ખાઈ સાથે રાખવામાં આવેલું પાણીનો જ ઉપયોગ કરો, જેથી કરીને તમે પણ તેના ફાયદા મેળવી શકો.